સરખેજ વિસ્તારમાં આવેલ ઠાકોરવાસમાં યુવકની હત્યાનો બનાવ સામે આવતા ચકચાર મચી હતી। આ કેસમાં પોલીસે અત્યાર સુધીમાં એક સગીર સહિત 5 આરોપીને ઝડપી પાડ્યા છે। આરોપીઓને ઝડપી લઈ પોલીસે સ્થળ પર પંચનામું કર્યું। પોલીસ જ્યારે આરોપીઓની સાથે રાખી સ્થળ પર પહોંચી ત્યારે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે વોટ્સએપ સ્ટેટસ જેવી સામાન્ય બાબતે લઈ થયેલા ઝઘડાની અદાવત રાખીને આ હત્યાને અંજામ આપવામાં આવ્યો હતો। આ બનાવનું મુખ્ય કારણ હતું કે જે ફરિયાદી પક્ષમાં સહાય છે આશિષ ઠાકોરે પોતાના મોબાઈલ સ્ટેટસમાં જે સામેવાળાને લગતા લાગુ પડતું ગાળો ને એવું બધું લખેલું હતું, જેથી સામેવાળા પક્ષે એમને સમજાવેલ પહેલાં, પણ આને કંઈ પોતાનું સ્ટેટસ દૂર કરેલ નહીં, જેથી એ બાબતેનો ખાર રાખી અને સામેવાળા પક્ષે એ લોકો સાથે માથાકૂટ કરે, જેમાં હત્યાનો બનાવ બનેલ। આમાં કુલ ફરિયાદ 6 આરોપીઓ વિરુદ્ધ કરવામાં આવેલી છે, જેમાંથી 5 આરોપીને પોલીસે અત્યાર સુધી પકડી લીધેલા છે। જગ્યા ઉપર એને હાલમાં લઈને આવેલા છીએ અને ડેમોન્સ્ટ્રેશન પંચનામું અત્યારે પૂરું કરવામાં આવ્યું છે। સુરત પલસાણા તાલુકામાં વ્યાજખોરોના ત્રાસથી ચોંકાવનારી ઘટના સામે આવી। દાસ્તાન રેસીડેન્સીમાં રહેતા પરાગભાઈ જાની વ્યાજના વ્યૂહચક્રમાં ફસાતા તેમને ભારે માનસિક ત્રાસ સહન કરવો પડ્યો છે। આરોપી વિક્રમ અને રાહુલ ભરવાડ દ્વારા ઊંચા વ્યાજદરે રૂપિયા આપીને ધમકીઓ આપવામાં આવી હતી। આ સતત તણાવના કારણે પરાગભાઈના પિતાને હાર્ટ એટેક આવી પેરાલિસિસ થયું હોવાનું સામે આવ્યું। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા કાર્યવાહી તેજ કરી। વ્યાજખોરીથી અમે પરેશાન છીએ। મારા છોકરાએ વ્યાજે પૈસા લીધેલા, દવાખાનાનું કામ હતું એમાં, તો હવે એ લોકો પૈસા માટે ઉતાવળ કરે છે। અમે એમને કીધું શાંતિથી કે ભાઈ અમે આપી દઈશું, તમારા પૈસા ખોટા નથી। અત્યારે અમારે ઉપરા ઉપરી દવાખાનું આવી ગયું છે, મારા ઘરવાળા છે, એમને એટેક આવ્યો 27 તારીખે। આ બધી ટેન્શનના હિસાબે જ એટેક આવ્યો એમને। પૈસાનું જ મને અંદર 2,40,000 હવે અમારે ખાલી આપવાના બાકી છે, અને એના માટે એ લોકો ફોન કર્યા કરે છે, વારંવાર ફોન કરે છે, ટોર્ચર કરે। મારો છોકરો એકલો નોકરીએ જાય। રાજકોટથી ચોંકાવનારી ઘટના સામે આવી, જેમાં એક પ્રેક્ટિસ કરનારા ડોક્ટર દ્વારા અન્ય એક ડોક્ટરના ક્લિનિકમાં સ્પાય કેમેરા ગોઠવી તેની સ્ત્રી મિત્ર સાથેના અંગત વિડીયો રેકોર્ડ કરી કેટલાક પત્રકારોને મોકલી 25 લાખ રૂપિયાની ખંડણી માંગી। રાજકોટ શહેરમાં ખૂબ જ નામના ધરાવનારા 49 વર્ષીય તબીબે આ મામલે પોલીસ ફરિયાદ નોંધી છે। તબીબે ફરિયાદમાં જણાવ્યું કે ડોક્ટર કમલ નાંઢા નામના તેમના સાધુ વાસવાણી રોડ પરના આવેલા ક્લિનિકમાં સ્પાય કેમેરો લગાવ્યો હતો। ફરિયાદી ડોક્ટર તેમજ તેની સ્ત્રી મિત્ર સાથેની અંગત પળોનો વિડીયો મેળવીને ડોક્ટર પાસેથી 25 લાખ રૂપિયાની માંગ કરવામાં આવી। જો કે બાદમાં અત્યાર સુધીમાં 50,000 રૂપિયા આરોપીએ લીધા હોવાનું સામે આવ્યું। તપાસમાં સામે આવ્યું કે આરોપી ડોક્ટર ફરિયાદી ડોક્ટરની મહિલા મિત્રના એકતરફી પ્રેમમાં પાગલ હતો અને વર્ષ 2023થી તેણે વિડીયો રેકોર્ડ કરવાનું શરૂ કર્યા। પોલીસે હાલ આરોપી ડોક્ટર કમલ સહિત 12 જેટલા વ્યક્તિઓ વિરુદ્ધ ફરિયાદ નોંધીને કાર્યવાહી હાથ ધરી છે। બીએમએસ ડોક્ટર છે, એના દ્વારા એક બલ્બ હોલ્ડરના રૂપમાં સ્પાય કેમેરો ફિટ કરવામાં આવેલ હતો અને તેઓના અંગત પળોના ફૂટેજ રેકોર્ડ કરી અમુક મીડિયા કર્મીઓ સાથે શેર કરી અને એને ડોક્ટરને બ્લેકમેલ કરવામાં આવેલ હતો અને બ્લેકમેલ કરી એમના પાસેથી 25 લાખ જેવી ખંડણીની માંગણી કરવામાં આવેલ હતી અને 50,000 રૂપિયા સ્વીકારવામાં આવેલ હતા। તો એ ગુનામાં આરોપી તરીકે અત્યારે કુલ 12 માણસો છે। એવું જાણવા મળ્યું છે કે આરોપી પાસે કુલ 3 થી 4,000 જેવા વિડીયો છે, જેમાં ડોક્ટરના અંગત પળોના વિડીયો છે જ, બાકી મરીઝોના પણ જે ઇન્જેક્શન લગાવતા અને ઓબ્જેક્શનેબલ વિડીયો છે, એ બાબતે પણ વધારાની તપાસ કરવામાં આવશે। સમાચારમાં વાત કરીએ સુરતની, તો ઉત્તરાયણ વિસ્તારમાં વ્યાજખોરી અને પઠાણી ઉઘરાણીની વધતી ઘટનાઓ વચ્ચે એક ગંભીર ઘટના સામે આવી, જેમાં સતત માનસિક ત્રાસથી કંટાળીને યુવાને પોતાનું જીવન ગુમાવ્યું। મોટા વરાછા વિસ્તારમાં રહેતા સંદીપ મિયાણી પર આરોપીઓ દ્વારા પૈસા વસૂલવા સતત દબાણ અને માનસિક હેરાનગતિ કરવામાં આવતી હતી, જેના કારણે તેમણે ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું। સમગ્ર મામલે ઉત્તરાયણ પોલીસે ગુનો નોંધી 2 આરોપીને ઝડપ્યા છે। હાલ બંને આરોપીઓ પોલીસ રિમાન્ડ હેઠળ છે અને વધુ પૂછપરછ ચાલી રહી છે, જ્યારે ત્રીજા આરોપીની શોધખોળ ચાલુ છે। તપાસ દરમિયાન પોલીસે આરોપીઓને ફરિયાદીની સોસાયટીમાં લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું, જેથી ઘટનાને વધુ સ્પષ્ટ કરી શકાય। બનાવ બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી છે અને લોકોમાં વ્યાજખોરી સામે કડક કાર્યવાહીની માંગ ઉઠી છે।
ઉનાળાના ધોમધકતા તાપ વચ્ચે જૂનાગઢના ઐતિહાસિક સક્કરબાગ ઝૂમાં વન્ય પ્રાણીઓ માટે ઝૂ સત્તાધીશો દ્વારા જુદી જુદી વ્યવસ્થાઓ કરવામાં આવી. પ્રાણીઓના ખોરાક અને શરીરને પૂરતા પ્રમાણમાં પાણી અને પૂરતા પોષક તત્વો મળી રહે તેવો ખોરાક પૂરો પાડવામાં આવે છે. આ ઉપરાંત વન્ય પ્રાણીઓને ORS સપ્લિમેન્ટ્સ તથા બરફ અને ફ્રોઝન ફ્રૂટ ક્યુબ આપવામાં આવે છે. પ્રાણી અને પક્ષીઓના પાંજરામાં વોટર સ્પ્રિંકલરની વ્યવસ્થા તથા આર્ટિફિશિયલ નેસ્ટ તથા તમામ એન્ક્લોઝરમાં કુદરતી ઠંડક મળે તેવું વાતાવરણ, શેડ, મડપોન્ડ અને ડાયટમાં ફેરફાર કરી પ્રાણી તથા પક્ષીઓને ડિહાઇડ્રેશન ના થાય તેની પૂરી તકેદારી લેવામાં આવી રહી છે. સમાચાર બોટાદમાંથી મળી રહ્યા છે. ફટાકડાની ફેક્ટરીમાં આગ લાગી, જેમાં એકનું મોત થયું હોવાની વિગત છે. બે ગંભીર ઈજાગ્રસ્ત થયા છે. બરવાડા તાલુકાના બેલા અને ટીમ્બલા ગામ વચ્ચે વાડી વિસ્તારમાં ફટાકડાની ફેક્ટરી આવેલી છે. પ્રાથમિક માહિતી અનુસાર ફટાકડા ફેક્ટરીના એક રૂમમાં કાચું રો મટીરીયલ ભરેલું હતું અને તેમાં ભીષણ આગ લાગી છે. ભીષણ આગ લાગવાના કારણે ધડાકા થયા. મોટો એક બ્લાસ્ટ થયો છે, જેમાં એકનું મોત થઈ ગયું છે. બે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. આ દ્રશ્યો પણ અમે આપને બતાવી રહ્યા છે. બ્લાસ્ટમાં કારખાનાના માલિક સહિત 3 પુરુષો ગંભીર ઈજાગ્રસ્ત થયા છે, જેમાં એક મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જ્યારે ફેક્ટરી માલિક અને અન્ય એક મજૂર ગંભીર ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા. 108 એમ્બ્યુલન્સ મારફતે બોટાદ ખાતે સારવાર માટે ખસેડાયા. બ્લાસ્ટ એટલો ખતરનાક હતો કે ઈજાગ્રસ્તોના શરીરના અંગો દૂર ખેતરમાં જઈ પડ્યા, જ્યારે ફેક્ટરીના પતરા 100 મીટર દૂર જઈ પડ્યા. બરવાડા પોલીસે ત્વરિત ઘટના સ્થળે પહોંચી ફાયર એન્ટીગ્લ્યુશનનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હોવાની વિગત છે. અમારા સંવાદદાતા વિજય વધુ વિગતે વાત કરવા જોડાયા છે. વિજય, શું સ્થિતિ છે હાલ ત્યાં? શું અપડેટ છે આપની પાસે? જી, ચોક્કસથી આગની ઘટના છે. તે એક મિની ફટાકડાની ફેક્ટરી હતી, જે ફેક્ટરીમાં કાચું રો મટીરિયલ ભરેલું હતું. તેમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી, જે આગનો બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટના કારણે ત્યાં જે ફેક્ટરી છે, ફેક્ટરીના માલિક સહિત અન્ય 2 મજૂર એમ મળી કુલ 3 લોકો હાજર હતા. એ 3 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બ્લાસ્ટ એટલો ભયંકર હતો કે જેમાંના એક વ્યક્તિના શરીરના અંગો દૂર નજીકના બાજુના ખેતરમાં જઈને પડ્યા હતા, જ્યારે ફેક્ટરીના ઉપરના જે પતરા સહિતનો જે દિવાલો અને કાટમાળ છે, તે કાટમાળ પણ 100 મીટર જેટલો દૂર જઈને પડ્યો હતો. આવડો મોટો ગંભીર અકસ્માત હતો, જે અકસ્માતને પગલે એકનું ઘટના સ્થળે મૃત્યુ છે, જ્યારે અન્ય 2 લોકો સારવાર હેઠળ હાલ ખસેડવામાં આવ્યા છે. એક વ્યક્તિ કે જેનું મોત થઈ ગયું છે, 2 લોકો ગંભીર ઈજાગ્રસ્ત છે, જેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા.